ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો થઈ ગયા છે 9:30। ક્રિશિવ નહીં ધોઈને તૈયાર થઈ ગયો, ચા નાસ્તો કરી લીધો, રાતની ભાજી પણ વધી હતી ને એ પણ થોડી ખાઈ લીધી, જોવે છે ટીવી। અને બીજી બાજુ આજે પરીને છે ટેસ્ટ, તો પરીને મેં કાલે રાતે જે ટેસ્ટનું બધું લખાયેલું પ્રેક્ટિસ કરવા આપી હતી તેને બધું કરી દીધું છે। જે નથી ખબર પડતી એને શીખવાડી। તો પરી મને કહેતી હતી મમ્મી હજુ મને આવું બીજું પેજ બનાવી આપતો, જો મેં ફરી પ્રેક્ટિસનું પેજ બનાવી આપ્યું, પાઠ 1 અને 2 ગણિતનું, તો છેલ્લું રહ્યું છે અને એને બધું કમ્પ્લીટ લખ્યું। થોડી મિસ્ટેક થઈ છે, બીજું બધું એને સરખું લખી દીધું છે ને એને ખબર પડી ગઈ એટલે। અને એવી છે ને પ્રેક્ટિસની સાથે સાથે ટીવીમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ રાખે છે, બેવ બાજુ ધ્યાન આપે છે। અને આજે મેં બનાવી છે વઘારેલી ખીચડી અને જોડે તરી છે પાપડી, તો એ લોકોના મેં ડબ્બા ભરી દીધા છે। મારે આજે બધા કામ પતી ગયા, જો રસોડું પણ ચોખ્ખું કરી દીધું। હવે એવું થોડીક વાર થશે, 10 વાગશે એટલે હું એ બંનેને જઈશ મૂકવા। શાકનો ટેમ્પો આવી ગયો છે, તો જો છું શાક। તો આજે તો જો ખાસું બધું શાક લાવી, હવે બધું શાક ઉપાડીશ છૂટું, પછી એને ધોઈ નાખીશ ને પછી ફ્રીજમાં મૂકીશ, અને જે બહાર મૂકવાના છે એ શાકું બહાર મૂકીશ। રવિવારે મારે બનાવવા છે મોમોસ, તો મોમોસની તૈયારી માટેનું શાક અત્યારથી લઈ લઉં છું, કારણ કે કાલે શનિવાર છે અને છોકરાઓને લેવા મૂકવા જાઉં ત્યાં સુધી શાકનો ટેમ્પો પણ જતો રહે। તો કેપ્સિકમ લીધા, કોબીસ છે, લીંબુ છે શરબત બનાવવા, ટીંડોળા લીધા છે અને બટેકા લીધા છે। મરચાં ને એવું તો છે ઘરમાં એટલે ચિંતા નહીં। રહ્યું હવે અંદર નાખવા માટે ગાજર ને ડુંગળી છે, ગાજર કાઢ લેતા આવીશ। ક્રિશિવને લઈને હું આવી ગઈ છું ઘરે, અને જો એના માટે હું ચા બનાવીને ઠંડી કરવા મૂકું છું। અને એની સ્કૂલમાં આજે શું કરાયેલું, શું આપ્યું છે બતાય તો? શિશુ ગીત ભાગ 1। આ તો નામ બીજું લખ્યું છે, ક્રિશિવ રબારી લખ્યું છે। તું કહેજે ક્રિશિવ રબારી નથી, ક્રિશિવ ધોબી છે, પાછી આપી દેજે, ખોટું નામ લખ્યું। બીજો છે તે ક્લાસમાં કોઈ ક્રિશિવ? હે તું તો ધોબી છું ને। અને આજે એની નોટ મોકલી છે ચેક કરવા, જોઈએ શું શું લખ્યું છે। 1 અને ક, પછી અડધો ચંદ્ર, પછી શું છે ધજા, એસ પડાયો છે ને, ગગનપતિનો, મંદિર, સરસ। હા આવડી ગયું। હું લેતા આવું તારા કપડાં, જા લેતા આય। હું રોજ ચદ્દન ટી શર્ટ લાવસ ને એટલે આજે જાણી જોઈને ગયો। ક્રિશિવ એટલા માટે અંદર ગયેલો કે એને છે ને પેન્ટ અને શર્ટ પહેરવું હતું, અને હું રોજ શું લઈને આવું છું અંદરથી કપડાં? હા, પણ આટલી ગરમીમાં પેન્ટ પહેરાય? અને અત્યારે શું થયું, અત્યારે એવું થયું કે છે ને હું ક્રિશિવ લેવા જતી હતી ને તો બહાર એટલો બધો વરસાદ, સમજો કે 1.5-2 કિલોમીટર સુધી વરસાદ, અને પછી જે કરમસદમાં એન્ટર થઈને ત્યાંથી બધું કોરું, અને હું આખી પલળી ગયેલી, માથું ભીનું, મોઢું ભીનું, કપડાં ભીના જ છે, જોજો કોરાય નહીં થયા। તો બધાય મારી સામું જોવે, આમ જેટલા વાહન ચાલકો હોય ત્યાં ઊભા હોય, રિક્ષાવાળા બધા આમ જોવે કે આ બેન કેમ આવી રીતે નહોતા આવ્યા। હવે હું ચાલુ એક્ટિવાએ બધાને કહેતી ફરું કે ના ભાઈ અમારા ગામ બાજુ તો બહુ વરસાદ પડ્યો, ને આ બાજુ એક છાંટો પણ નથી પડ્યો। પછી પેટ્રોલ પુરાવા ગઈ ને તો ત્યાં લાઈન હતી, તો ત્યાં પણ એવું થયું, ત્યાં બધાએ મને જ જોવે કીશું બોલ કે બેન કેમ આટલા બધા ભીના છે, આખા કપડાં ભીના, વાળ ભીના। આ તો મને ગજબ છે, બધાને સમજાવવું બહુ અઘરું છે કે અમારી બાજુ વરસાદ છે ને આ બાજુ વરસાદ નથી। તો જો અત્યારે થઈ ગયા છે 6:30 અને એક બાજુ પડે છે વરસાદ, જુઓ ચાલુ થઈ ગયો વરસાદ। અને કીશું ગયો છે નીચે, જોયું એ બૂમ પાડી કે કીશું ચાલ નીચે રમવા, તો કીશું નીચે ગયો છે, હું અહીંયા કપડાં જોવા આવી છું, તો કપડાં અને આમાં શું છે, અને એવું છે ને કબુ શેડ, ત્યાં સ્લાઇડ પોળું હશે ને ત્યાંથી ઉપરથી બધું પાણી પડે વરસાદ, તો અહીંયા જેટલા કપડાં સૂક્યા હોય ને એ બધા ભીના થઈ જાય।
થોડી વારે પાછી ચેક કરવા આવું. કપડાં સુકાયા અને ના સુકાયા હોય ને તો પછી આગળ પાછા કરું, નહીં તો શું થાય પાછા ભીના થઈ જાય. 2-3 દિવસ સુધી સુકાવાનું નામ જ લાગે. અત્યારે 8 વાગી ગયા છે અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. બરાબરનો ધોધમાર વરસે છે વરસાદ. જયું હમણાં આવશે.